औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वलियल अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलाम अलैकुम। હું આપની ખિદમતમાં ઈદે અકબર ઈદે ગદીરની મુબારકબાદ પેશ કરું છું। આપણે આ વિડીયોની સિરીઝમાં જોઈ રહ્યા છીએ કે કુરાને કરીમમાં વિલાયતને રિલેટેડ કઈ કઈ આયતો નાઝિલ થયેલી છે, તેમાંથી એક આયત વિશે આપણે જાણીશું। ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે ગદીરે ખુમના મેદાનમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી અલૈહિસ્સલામનો હાથ પકડીને તેમની વિલાયતનું એલાન કર્યું, ત્યારે શૈતાન એટલે કે ઇબ્લીસ ચીખ નાખી ઉઠ્યો અને તેની ચીખ એટલી દર્દનાક હતી કે સમુદ્ર અને જમીનના દરેક શૈતાનો તેની પાસે ભેગા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે અમારા સરદાર, આ ચીખની પાછળનું રીઝન શું છે? આવી દર્દનાક ચીખ તો અમે પહેલાં ક્યારેય નથી સાંભળી। ત્યારે ઇબ્લીસ બયાન કરે છે કે અગર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ હુક્મ અને આ કામ ઉપર જો અમલ કરવામાં આવે તો કોઈ પણ ક્યારેય પણ ગુમરાહ નહીં થાય અને અલ્લાહની નાફરમાની નહીં કરે। અહીં એક વાત પર ધ્યાન દેવું જરૂરી છે કે ગદીરનો બનાવ એટલે કે અમીરુલ મોમિનીન અલી અલૈહિસ્સલામની ખિલાફતની નિમણૂકનો જાહેરાતનો એલાનનો બનાવ ખુદ શૈતાનને એટલો સખ્ત મુશ્કેલીમાં નાખી દે છે કે તે બયાન કરે છે કે અગર આ કામ ઉપર જો અમલ કરવામાં આવે તો કોઈ પણ ક્યારેય પણ અલ્લાહની નાફરમાની નહીં કરે। એટલે કે આ દુનિયામાં જે કંઈ પણ અલ્લાહની નાફરમાની કરી રહ્યા છે તેની પાછળનું એક કારણ તે છે કે અલી અલૈહિસ્સલામની ખિલાફતને ન માનવું, અને બીજું કારણ તે છે કે તેવા લોકો કે જેઓ અલી અલૈહિસ્સલામને છોડીને પોતે ખિલાફતની મનસબ પર ચડીને બેઠા। પછી જ્યારે ઇબ્લીસે જોયું કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે બયાન કર્યું તેના પછી મુશરિકો આપસમાં ચર્ચા કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે કંઈ પણ બયાન કરી રહ્યા છે તે પોતાના દિલની વાત છે, આ કાંઈ ખુદાનો હુક્મ નથી। અને તેમાંથી એક વ્યક્તિ બીજા વ્યક્તિના કમેન્ટ કરતા કહે છે કે શું તે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગરદનને જોઈ? તેઓ પોતાની ગરદનને તેવી રીતે ફેરવી રહ્યા છે નઉઝુબિલ્લાહ કે પોતે પાગલ થઈ ગયા હોય। ઇબ્લીસ આ બધું સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને એક ચીખ નાખે છે। ત્યારે ફરી વખત શૈતાનો પાછા ભેગા થાય છે અને પૂછે છે કે ફરી વખત આ ચીખની પાછળનું કારણ શું છે અને આ તમારી ખુશીનું કારણ શું છે? ત્યારે તે બયાન કરે છે કે તમને ખબર છે, મેં જ્યારે આદમ અલૈહિસ્સલામને બહેકાવ્યા ત્યારે તેમણે અલ્લાહની શાનમાં ગુસ્તાખી નહોતી કરી પરંતુ તર્કે ઓલા કરી હતી, પરંતુ આ લોકો તો જુઓ કે તેઓ અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરી રહ્યા છે અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાફરમાની કરી રહ્યા છે। પછી જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત થઈ અને લોકોએ અલી અલૈહિસ્સલામને છોડીને બીજા લોકોને ખલીફા બનાવી દીધા તો ઇબ્લીસે બાદશાહતનો તાજ પહેર્યો અને સિંહાસન પર જઈને બેઠો અને તેના લશ્કરને ભેગું કર્યું અને કહ્યું કે હવે તમે ખુશ થઈ જાઓ કે ઇમામ મહેદી અલૈહિસ્સલામના કયામ સુધી અલ્લાહની ઇતાત કરવામાં નહીં આવે। પછી ઇમામ બાકિર અલૈહિસ્સલામ સૂરે સબાની આયત નંબર 20 પડે છે અને કહે છે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ વલકદ સદ્દકા અલૈહિમ ઇબ્લીસો ઝન્નહ ફત્તબઉહુ ઇલ્લા ફરીકમ મિનલ મુમિનીન। એટલે કે હકીકતમાં શૈતાને પોતાનું અનુમાન તેઓ ઉપર સાચું કરી બતાવ્યું, મોમિનોના સમૂહ સિવાય બધા તેના તાબેદાર થઈ ગયા। આ આયતની તાવીલ ત્યારે જાહેર થાય છે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત થઈ અને લોકો વિશે ઇબ્લીસનું કરેલું અનુમાન સાચું પડ્યું। આ આયત પરથી તારણ નીકળે છે કે અલી અલૈહિસ્સલામની ખિલાફત એવી બાબત છે કે જેનાથી ઇબ્લીસને પણ ડર હતો કે જો તેની ઇત્તબા કરવામાં આવશે તો કોઈ પણ ક્યારેય પણ ગુમરાહ નહીં થાય અને અલ્લાહની નાફરમાની નહીં કરે। અને આ બાબત હદીસે સકલેનની સાથે પણ એકદમ મુત્તફિક છે। જ્યારે લોકોએ અલી અલૈહિસ્સલામનો દામન છોડી દીધો તો ઇબ્લીસ મુતમઈન થઈ ગયો અને તે લોકોને ગુમરાહ કરવામાં સફળ થશે। એટલે કે અલી અલૈહિસ્સલામની વિલાયત અને તેમની ઇત્તબામાં હિદાયત છે અને બીજા લોકોની ઇત્તબામાં ગુમરાહી છે। તો આવો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને વિલાયત અહલે બેત અલૈહિસ્સલામ ઉપર સાબિત કદમ રાખે, ઇમામ ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે, તેમના નાસિરીનમાં આપણો શુમાર કરે। અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद।